કહેવતમાં છે ને કે કોઈનું આપણાથી હારું નથી તો કોઈનું ખોટું નહીં બોલવાનું બાપ. શું લઈને આવ્યા શું લઈને જવાના બાપુ? આ દ્વારિકાનો રાજા છે, એની સાવ સોનાની નગરી હતી ને રાવણની સાવ સોનાની લંકા હતી. તો સંસારમાં બે નથી રહી તો આપણી બનાવીની નગરીઓ ના રે બાપ. એટલે જગત મેં મારું તારું આજે નો કરતા ને કાલે નો કરતા ને આપણે કાલે લઈને જવાના નથી. આજે ભગવાન કૃષ્ણ અવતાર એ બતાવે છે કે અજમલ રાજાના ઓંગને એ પુત્ર થઈને જન્મે છે, અવતાર ધારણ કરી છે અને પશુ ભેરવાને મારવા, આ પશુ પક્ષીને નથી રહેવા દેતો, ભેરવાને મારવા ભગવાન અવતાર પોતે ધારણ કરે. બાપુ જો સત્યુગમાં ભગવાનને આટલું બધું દુઃખ પડ્યું હોય તો આ તો કલિયુગ છે. આપણી જોડે બેહનારો બાપુ, આપણી જોડે બેહનારો જ આપણી ખોટી વાતો કરવાની. એટલે બાપુ મંડળ વાળાને કહું છું કે 3 લીટી અંદર મારે આ ભજન સંભળાવવું હોય ત્યારે પોતાના નડ્યા એમને પોતાના નડ્યા, જેને જેને ભક્તિ કરી